નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં પાર્ટ 2 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજનમાં સૌ પ્રથમ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરી. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાન બાદ એનું પ્રાપ્તિ સ્થાન બ્રહ્માંડમાં સૌથી વધુ, ત્યારબાદ પૃથ્વીના પોપડા મહાસાગરમાં અને સૌથી ઓછું વાતાવરણમાં, અને ત્યારબાદ હાઇડ્રોજનના સમસ્થાનિકોની ચર્ચા કરી. અત્યારે આપણે હાઇડ્રોજનની બનાવટની ચર્ચા કરીએ. હાઇડ્રોજનની બનાવટ સમજાવો. પહેલી મેથડ, પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટ. પ્રયોગશાળામાં H2 ની બનાવટ મીન્સ પ્રાયોગિક ધોરણે ડાયહાઇડ્રોજનની બનાવટ. પ્રાયોગિક ધોરણે ડાયહાઇડ્રોજન બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય, જેની આપણે રેડોક્સ ચેપ્ટરમાં ચર્ચા કરેલી. તમને ખ્યાલ છે કે રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર આપણે જોતા હતા. કયા 4 પ્રકાર? એમાં સૌપ્રથમ સંયોગીકરણ, વિઘટન, વિષમીકરણ અને વિસ્થાપન. એમાં વિસ્થાપનમાં અધાતુ વિસ્થાપનની ચર્ચા કરતા હતા. એમાં તમને ખ્યાલ છે સૌથી સક્રિય ધાતુઓ જે છે, આલ્કલી ધાતુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવી આલ્કલાઇન ધાતુઓ છે. આ બધી જ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તે ધાતુઓ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી, દાખલા તરીકે ઝિંક છે, મેગ્નેશિયમ છે, અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ અમુક ધાતુઓ એવી છે કે જે એસિડ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને જેનો આપણે પ્રયોગશાળામાં બનાવટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પહેલી મેથડ, દાણાદાર ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ 2 મોલ ઓફ HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. દાણાદાર ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. દાણાદાર ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જરૂરી નથી કે હાઇડ્રોક્લોરિક એસિડ જ લેવો, તમે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો. Zn plus H2SO4 it gives ZnSO4 plus H2. આ પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે. જે રીતે એસિડમાં ફેરફાર, હાઇડ્રોક્લોરિક એસિડને બદલે સલ્ફ્યુરિક એસિડનું મંદ જલીય દ્રાવણ લીધેલું છે તો પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તે જ રીતે જો કદાચ આયન ધાતુ લેવામાં આવે તો આયન ધાતુની પણ HCl સાથેની પ્રક્રિયાથી FeCl2 અને H2 ઉત્પન્ન થાય છે. આની જેમ કેડમિયમ, ટીન વગેરે ધાતુઓ પણ લઈ શકાય. કેડમિયમ છે, ટીન છે, આ બધી ધાતુઓ પણ લઈ શકાય છે. તો આ બધી પ્રક્રિયાઓ જે લખેલી છે એ એસિડિક માધ્યમમાં, એસિડિક મીડિયમમાં, એસિડિક માધ્યમમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે. જેમ કે દાણાદાર ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અથવા દાણાદાર ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.
અથવા આયર્નની HCl સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ એસિડિક માધ્યમમાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ પ્રયોગશાળામાં. સેમ વે આવી બીજી પ્રક્રિયાઓ એસિડિક માધ્યમ ન હોય તો બેઝિક માધ્યમમાં પણ પ્રક્રિયા કરી શકાય. દાખલા તરીકે ઝીંક ધાતુની NaOH ના જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયાથી આવો પદાર્થ બને છે Na2Zn O2 અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે. આને કહેવામાં આવે છે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ. ઝિંક ધાતુની મંદ NaOH સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝિંકેટ બને છે તથા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ હાઇડ્રોજનની બનાવટ બેઝિક માધ્યમમાં. તો પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજનની બનાવટ. પછી માધ્યમ એસિડિક હોય કે બેઝિક હોય. એસિડિક માધ્યમમાં ડાયહાઇડ્રોજન વાયુ બનાવી શકાય છે. બેઝિક માધ્યમમાં પણ ડાયહાઇડ્રોજન વાયુ બનાવી શકાય છે. અહીંયા સુધી આપણે પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. નેક્સ્ટ, પ્રયોગશાળામાં ન બનાવવો હોય અને બલ્કી એટલે કે જથ્થાત્મક ઉત્પાદન કરવું હોય તો એ જથ્થાત્મક ઉત્પાદન માટેની બીજી મેથડ આપેલી છે. સેકન્ડ મેથડ ઔદ્યોગિક ઉત્પાદન. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ ડાયહાઇડ્રોજન ગેસ. મોટા પાયા પર ઉત્પાદન. કારણ કે તમને ખ્યાલ છે હાઇડ્રોજન છે એ ભવિષ્યમાં ઉર્જાનો સ્ત્રોત પણ છે. તો એની બનાવટ સિમ્પલ આપણે વિચારીએ કે પાણીમાં હાઇડ્રોજન 11.11% છે. તો પાણીમાંથી હાઇડ્રોજનને છૂટો ન પાડી શકાય? પાડી શકાય. એકદમ જે છે સરળ સમીકરણ, પણ મેથડ અઘરી છે. પહેલી મેથડ કે પાણી છે H2O લિક્વિડ, એનું જો તમે વિદ્યુત વિભાજન કરો, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડીને, એટલે કે એક પાત્રમાં પાણી લેવાનું છે, પ્લેટિનમના ધ્રુવો એક એનોડ તરીકે અને બીજો કેથોડ તરીકે બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો એનોડ તરીકે વર્તતા ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને કેથોડ તરીકે વર્તતા ધ્રુવ પર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો પાણીનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે કરતા એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ બને છે. પાણીનું વિદ્યુત વિભાજન છે, સમીકરણને સંતુલિત કરવું પડે. 2 ઓક્સિજન છે, અહીંયા 1 ઓક્સિજન છે. સૌપ્રથમ તો 2 વડે ગુણશો તો હાઇડ્રોજન 4 થશે, અહીંયા 2 વડે ગુણવામાં આવે છે. આ સમીકરણ સંતુલિત છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે શુદ્ધ પાણી હોય એનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો એ ખૂબ મુશ્કેલ પ્રક્રિયા છે. પુષ્કળ પ્રમાણમાં પોટેન્શિયલ વિદ્યુત પ્રવાહ આપવો પડે, ત્યારે એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કારણ કે પાણીમાંથી ધન આયન ઋણ આયન જ છૂટા પડતા નથી સહેલાઈથી. તો પાણીમાં ધન આયન અને ઋણ આયનમાં વિભાજન કરવા માટે થોડા પ્રમાણમાં કાં અલ્પ માત્રામાં એસિડ ઉમેરવામાં આવે છે અથવા બેઝ ઉમેરવામાં આવે છે, અથવા ક્ષાર પણ લઈ શકાય. ત્યાં ટેક્સ્ટમાં એસિડ બેઝ લખેલું છે, સોલ્ટ પણ ઉમેરી શકાય. જો પાણી જે છે શુદ્ધ પાણી, એનું વિદ્યુત વિભાજન મુશ્કેલ છે, પણ શુદ્ધ પાણીને બદલે તેમાં અલ્પ માત્રામાં એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે ક્ષાર ઉમેરો તો આ પદાર્થો છે પાણીને ધન આયન અને ઋણ આયનના ટુકડામાં ફેરવે છે અને પછી
એ ટુકડાઓ એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન પામી અને ઓક્સિજન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ બીજી મેથડ આપેલી છે બીજી મેથડ, જો આપણે 99.95% કે તેના કરતા વધુ શુદ્ધ 99.95% મોર ધેન 99.95% 99.95% કરતા વધુ શુદ્ધ ડાયહાઇડ્રોજન જોતો હોય તો એકદમ સરળ ગરમ જલીય BaOH ટ્વાઇસ ના દ્રાવણનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આમ તો આ જ મેથડ થઈ કે પાણી જે છે એમાં એસિડ બેઝ કે ક્ષાર ઉમેરતા હતા, અહીંયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એ ઉમેરશો એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ નું કંઈ થતું નથી. બેરિયમ હાઇડ્રોક્સાઇડ માત્ર પાણીને વિદ્યુત વિભાજ્ય બનાવે છે અને પરિણામે પાણીનું સહેલાઈથી વિદ્યુત વિભાજન થાય છે નિકલ ઉદ્દીપકની હાજરીમાં અને આપણને 99.95% કરતા પણ વધુ શુદ્ધતા ધરાવતો ડાયહાઇડ્રોજન વાયુ બને છે. આ ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. ફરીથી શુદ્ધ પાણી હોય તો એનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો એનોડ પર ઓક્સિજન વાયુ, કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ. પણ શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન મુશ્કેલ છે, આથી અલ્પ માત્રામાં એસિડ બેઝ કે ક્ષાર ઉમેરવામાં આવે છે જે વિદ્યુત વિભાજનને પ્રેરે છે. આ એ જ થયું ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે કે જેથી 99.95% કરતા વધુ શુદ્ધતા ધરાવતા ડાયહાઇડ્રોજનની બનાવટ થાય છે. નેક્સ્ટ થર્ડ વન બ્રાઇન વોટર. બ્રાઇન વોટર જે છે બ્રાઇન વોટર મીન્સ દરિયાનું પાણી. દરિયાનું પાણી છે એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, દરિયાનું પાણી એટલે ક્ષારનું સાંદ્ર જલીય દ્રાવણ થશે. ક્ષારનું સાંદ્ર જલીય દ્રાવણ થશે. સમજવાનો પ્રયત્ન કરીએ. સહેલી પ્રક્રિયા છે. આ રીતે ધારો કે એક પાત્રમાં બ્રાઇન વોટર મીન્સ દરિયાનું પાણી NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે એને ભરવામાં આવે છે. એ પાત્રમાં વિદ્યુત ધ્રુવો ડુબાડેલા હોય. ધારો કે આ કોઈ એક વિદ્યુત ધ્રુવ છે અને આ બીજો વિદ્યુત ધ્રુવ છે. આવા વિદ્યુત ધ્રુવો ડુબાડેલા છે જેને બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે, બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. જે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે તેને એનોડ કહેવામાં આવે છે, ઋણ ધ્રુવ સાથે જોડેલો છે તેને કેથોડ કહેવામાં આવે છે. યાદ રાખો આ વિદ્યુત વિભાજન કોષ છે. આના પહેલા આપણે ડેનિયલ કોષની વાત કરેલી જે વિદ્યુત રાસાયણિક કોષ હતો. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું. આ વિદ્યુત વિભાજન કોષ છે જેમાં વિદ્યુત ઉર્જાનું
રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જે તમારે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં વ્યવસ્થિત આવે છે. ઓકે, આ બેટરીનો ધન ધ્રુવ છે અને આ છે બેટરીનો ઋણ ધ્રુવ છે. બેટરીના ધન ધ્રુવ સાથે તમને ખ્યાલ છે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે. સાંદ્ર જલીય દ્રાવણ હોવાને કારણે Cl માઇનસ અહીંયા આકર્ષાશે, જ્યારે Na અહીંયા આકર્ષાશે. મીન્સ Cl માઇનસ છે એ એનોડ પર અને Na છે કેથોડ પર. બીજું પાણી છે. પાણીમાં OH માઇનસ હોય એ પણ એનોડ તરફ આકર્ષાય અને H હોય જે કેથોડ તરફ આકર્ષાશે. મીન્સ બે વિદ્યુત ધ્રુવો તમે જે ડુબાડેલા છે તેમાંથી એનોડ ધન ભારિત છે. એનોડ ધન ભારિત છે, પરિણામે દ્રાવણમાં રહેલા ઋણ આયનો એનોડની ફરતે જમા થશે. કયા ઋણ આયન? તો ક્લોરાઇડ જમા થાય, હાઇડ્રોક્સાઇડ જમા થાય એનોડ વિદ્યુત ધ્રુવની ફરતી બાજુ. અને કેથોડ ઋણ ભારિત છે, પરિણામે દ્રાવણમાં રહેલા ધન આયનો બધા જ કેથોડની ફરતી બાજુ જમા થાય છે. ઓકે, કેથોડની ફરતી બાજુ જમા થાય છે. હવે આમાં એનોડ અને કેથોડ પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય છે. એમાં એનોડ કે જે ધન ભારિત છે તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય છે. યાદ રાખો, એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન. એનોડ ધન ભારિત છે, કેથોડ ઋણ ભારિત છે. હવે એનોડ પર થતી પ્રક્રિયા, એનોડ પર જે પ્રક્રિયા થાય છે એમાં જે ક્લોરાઇડ આયન એનોડ પર જમા થયા છે એ બંને ક્લોરાઇડ ઇલેક્ટ્રોન ધરાવે છે. એ ક્લોરાઇડ આયન ઇલેક્ટ્રોન ગુમાવીને જેમ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે ક્લોરાઇડ બને, એ જ રીતે ક્લોરાઇડ ઇલેક્ટ્રોન ગુમાવી અને ક્લોરીન બને છે. આ બંને ક્લોરાઇડ 2Cl- જે દ્રાવણમાં હતા ક્લોરાઇડ, એ બંને ક્લોરાઇડ એક એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ક્લોરીનમાં ઓક્સિડેશન પામે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા ઓક્સિડેશન. ન ખબર પડે તો આ બે ક્લોરીનનો -2 છે ઓક્સિડેશનાંક, સામે ક્લોરીનનો 0 છે, વધારો થયો તો ઓક્સિડેશનની ક્રિયા. અને ઓક્સિડેશન હંમેશા કયા ધ્રુવ પર થાય છે? એનોડ વિદ્યુત ધ્રુવ પર થાય છે. કયા વિદ્યુત ધ્રુવ પર થાય છે? તો એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની ક્રિયા થાય છે. નેક્સ્ટ, કેથોડ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા આપણને પૂછે કે કેથોડ વિદ્યુત ધ્રુવ પર કેવી પ્રક્રિયા થાય છે? તો કેથોડ વિદ્યુત ધ્રુવ છે જે ધન ઋણ ભારિત છે, જેના પર ધન આયનો આવેલા છે. તો હવે આ બેમાંથી જો ક્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ બંને હતા, એમાંથી ક્લોરાઇડનું ઓક્સિડેશન થયું, ક્લોરાઇડનું ઓક્સિડેશન થયું અને ક્લોરાઇડમાંથી ક્લોરીન બનીને એ મુક્ત થતો હોય. હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં જ રહેશે. સેમ કેથોડ પર પણ બે પ્રકારના ધન આયન છે, Na+ પણ છે, H+ પણ છે. Na+ છે, H+ છે. તો આ બેમાંથી હાઇડ્રોજન જે છે H+ એનું રિડક્શન સરળ છે. ધાતુ જે છે બે ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા કરવાની છે. હવે એમાં ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન સ્વીકારવાની ઓછી, આ અધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વધુ. અને રેડોક્સ ચેપ્ટરમાં સક્રિયતાની શ્રેણી આપેલી છે. એમાં તમને ખ્યાલ છે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન કરતા જેનું ઋણ પોટેન્શિયલ છે, બરાબર, ઋણ પોટેન્શિયલ છે, એ બધા આમાં આવે. હાઇડ્રોજન કરતા વધુ સહેલાઈથી જે પ્રક્રિયા થતી હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો હાઇડ્રોજન, તો આ બંને હાઇડ્રોજન જ્યાં બે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ બંને ઇલેક્ટ્રોનનો આ બંને હાઇડ્રોજન સ્વીકાર કરશે. 2H+ + 2 ઇલેક્ટ્રોન, ઇટ્સ ગીવ H2. ઇલેક્ટ્રોન જે છે આ રીતે કહી શકાય, ઓક્સિડેશનાંક +2 માંથી 0 ઘટાડો થાય છે, રિડક્શન થાય છે. પણ ટેક્સ્ટ બુકમાં જે પ્રક્રિયા આપેલી છે, ટેક્સ્ટ બુક એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક
આપણે 11th ની ટેક્સ્ટ બુકમાં જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા લખું છું. ત્યાં આ રીતે લખેલું છે, એનોડ પર થતી પ્રક્રિયા 2Cl- it gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા આપેલી છે. કેથોડ ધ્રુવમાં આવી પ્રક્રિયા થાય છે, 2 મોલ ઓફ H2O પ્લસ આ 2 ઇલેક્ટ્રોન. it gives H2 પ્લસ 2OH માઇનસ. હવે જો આ આખી પ્રક્રિયાનો સરવાળો કરશો તો 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ છે, 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ છે, એટલે હકીકતમાં જે કુલ પ્રક્રિયા થઈ, કુલ પ્રક્રિયા એ આ રીતે થશે, 2Cl- આમ લખી શકાય. કુલ પ્રક્રિયા લખું છું, કુલ પ્રક્રિયા આ રીતે દર્શાવી શકાય, 2Cl- plus 2H2O, it gives Cl2 plus H2 plus 2OH minus. એકદમ સરળ. આ 2Cl minus એટલે 2NaCl છે. NaCl નું NaOH માં રૂપાંતરણ થાય છે. બે જગ્યાએથી સોડિયમ દૂર કરેલો છે. 2 મોલ NaCl નું 2 મોલ NaOH માં રૂપાંતરણ થાય છે. જો NaOH કઈ રીતે બને? એનોડ પરથી જે રીતે ક્લોરીન વાયુના બબલ્સ પરપોટાઓ દૂર થતા હોય એ જ રીતે કેથોડ વિદ્યુત ધ્રુવ છે ને ત્યાંથી હાઇડ્રોજનના બબલ્સ, હાઇડ્રોજનના પરપોટાઓ દૂર થતા હોય. જેમ એનોડ પર OH માઇનસ જમા થયેલો છે એ જ રીતે કેથોડ વિદ્યુત ધ્રુવ પર Na+ જમા થયેલો છે. Na+ ની પ્રક્રિયા થતી નથી. તો આ Na+ અને OH માઇનસ, Na+ અને OH માઇનસ મીન્સ દ્રાવણમાં શું બનશે? NaOH. તો જોજો ને NaCl નું તમે લીધું છે, NaCl નું દ્રાવણ. શેનું દ્રાવણ લીધું છે? NaCl નું જલીય દ્રાવણ છે. NaCl નું જલીય દ્રાવણ છે. એમાં એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? ક્લોરીન. કેથોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન. અને દ્રાવણમાં શું બને છે? NaOH. ફરીથી આમ થયું, સિમ્પલ લખી શકાય, 2 મોલ ઓફ NaCl plus 2 મોલ ઓફ H2O, it gives Cl2 plus H2 plus 2 મોલ ઓફ NaOH. NaCl નું રૂપાંતરણ શેમાં થાય છે? NaOH માં. અને બાકી એનોડ પર અને કેથોડ પર જે વાયુ ઉત્પન્ન થાય છે, એનોડ પર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ બ્રાઇન વોટર એટલે કે દરિયાનું પાણી, એનું વિદ્યુત વિભાજન જે આપેલું છે એ વિદ્યુત વિભાજન છે. નેક્સ્ટ એના પછી ત્રીજી મેથડ, આપણે હાઇડ્રોજનની બનાવટની ચર્ચા કરીએ છીએ. પહેલી મેથડ આપણે જોઈ, પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવો હોય તો એ પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. નેક્સ્ટ બીજી મેથડ આપણે જોઈએ છે ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદનની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં પહેલી ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ આપણે જોઈ, પાણીનું વિદ્યુત વિભાજન. બીજું બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ત્રીજું બ્રાઇન વોટર એટલે કે દરિયાનું પાણી. અને નેક્સ્ટ ચોથી મેથડ આવે છે, આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજનની બનાવટ. તો હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન કોકમાંથી, કોક એટલે કાર્બનમાંથી હાઇડ્રોકાર્બન છે, દાખલા તરીકે CnH2n+2. આ હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બનની ઊંચા તાપમાને પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી, H2O ગેસ, પાણીની વરાળ, તાપમાન ઊંચું છે 1270 કેલ્વિન તાપમાન, ઉદ્દીપકની હાજરીમાં, નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોકાર્બન અથવા કોકની પાણીની વરાળ સાથેની ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ બને છે. ડાયરેક્ટ હાઇડ્રોજન વાયુ નહીં પણ આમ પણ કહી શકાય, કાર્બનની સંખ્યા n છે,
સામે ઓક્સિજનની સંખ્યા પણ n છે. n મોલ ઓફ કાર્બન, n મોલ ઓફ ઓક્સિજન means n મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ. n કાર્બન n ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા થાય છે 2n+1. 2n+1 મોલ ઓફ ડાયહાઇડ્રોજન. આ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ફરીથી હાઇડ્રોકાર્બન અથવા કોકની પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સિમ્પલ સરળ વર્ણન છે. આમ જોવા જઈએ તો શું છે? તો હાઇડ્રોકાર્બન અથવા કોકની પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુ બને છે. જેમ કે ઉદાહરણ આપવું હોય હાઇડ્રોકાર્બનમાં તો સિમ્પલ ઉદાહરણ આપી શકાય મિથેન. મિથેનની પ્રક્રિયા પણ યાદ રાખો, જેટલું n નું મૂલ્ય હોય ને એટલા H2O લેવા પડે. જેટલું n નું મૂલ્ય એટલો H2O નો સહગુણક. n નું મૂલ્ય છે 1 તો H2O નો સહગુણક પણ 1. પ્રક્રિયા કરવામાં આવે 1270 કેલ્વિન તાપમાન નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1 કાર્બન 1 ઓક્સિજન એટલે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ ટુ હાઇડ્રોજનની સંખ્યા ટોટલ 4 અને 2 6 એટલે કે 3 મોલ ઓફ H2. આ જે જથ્થો પ્રાપ્ત થયો છે, આજે CO અને H2 તેને કહેવામાં આવે છે વોટર ગેસ, જળવાયુ. વોટર ગેસ, જળવાયુ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને વોટર ગેસ, જળવાયુ કહે છે. આનો ઉપયોગ મિથેનોલ જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. મિથેનોલ જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે અને પરિણામે આને સિન્થેસિસ ગેસ પણ કહી શકાય. સિન્થેસિસ ગેસ, જેને આપણે સિનગેસ ના નામથી ઓળખીએ છીએ. સિન્થેસિસ ગેસ કારણ કે તેનો ઉપયોગ મિથેનોલ જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. પરિણામે જળવાયુ છે એ અન્ય પદાર્થના સંશ્લેષણમાં વપરાતો હોવાને કારણે તેને સિનગેસ ના નામથી ઓળખવામાં આવે છે. સિનગેસના નામથી ઓળખવામાં આવે છે. સિનગેસ છે એ સામાન્ય રીતે હાલમાં શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો સિનગેસ છે એ લાકડાનો વેર, લાકડાના ટુકડા, સ્વેજ, કાગળ, સમાચાર પત્રો, આ દરેકમાંથી હાલમાં સિન્થેસિસ ગેસ, જળવાયુ છે એનું પ્રાપ્તિકરણ કરી શકાય છે. ફરીથી અહીંયા સુધી શું કીધું આપણે? તો એકદમ સરળ ચર્ચા થઈ. હાઇડ્રોકાર્બન અથવા કોક છે તેની પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુ બને છે. જેમ કે મિથેન છે તેની પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા થશે 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, તો CO+3H2 જળવાયુ બને છે. આ જળવાયુ છે એ મિથેનોલ જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પણ ઉપયોગી છે. પરિણામે તેને સિન્થેસિસ ગેસ પણ કહી શકાય, જેને આપણે સિન ગેસના નામથી
ઓળખીએ છીએ. આધુનિક સમયમાં સિનગેસ શેમાંથી મેળવવામાં આવે છે? લાકડાનો વેર છે, લાકડાના ટુકડા છે, શ્વેત છે, કાગળ છે, સમાચાર પત્રો છે, આ દરેકમાંથી આપણે તેની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ તો હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ આપેલું છે. કોકનું ઉદાહરણ આપવું હોય તો કાર્બન પ્લસ H2O ગેસ. તાપમાન તમને ખ્યાલ છે કેટલું તાપમાન? 1270 કેલ્વિન તાપમાન. નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં શું પ્રાપ્ત થશે? CO પ્લસ H2. CO પ્લસ H2. ફરીથી સમીકરણ કાર્બન પ્લસ H2O it gives કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. આ જે કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થયો છે એ કાર્બન મોનોક્સાઇડને પાણીમાં પસાર કરીને વધુ હાઇડ્રોજન વાયુનું ડાયહાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરી શકાય. જેમ કે કાર્બન મોનોક્સાઇડ વધતા H2 673 કેલ્વિન તાપમાન ઉદ્દીપકની હાજરીમાં, તો સિમ્પલ કાર્બન ડાયોક્સાઇડ અને H2 બનશે. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને H2. ફરીથી કોકની પાણીની બાષ્પ સાથે 1270 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન બને છે. ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડને ફરી પાછું પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરવામાં આવે. પાણીની બાષ્પ સાથે વરાળ સાથે પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુનું ઉત્પાદન વધારી શકાય છે. સમીકરણ થશે CO plus H2O it gives CO2 plus H2O. હવે આ જે CO2 છે એ CO2 ને આપણે દૂર કરવો હોય તો એને સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. શેમાંથી પસાર કરવામાં આવે છે? સોડિયમ આર્સેનાઇડ. સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી આને પસાર કરશો તો CO2 વાયુ છે એ દ્રાવ્ય થશે. આને સ્થાનાંતરણની મેથડ કહેવાય. સોડિયમ આર્સેનાઇડ. સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરતા CO2 વાયુ, CO2 ગેસ, અને જે સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરશો સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી તો CO2 વાયુ દ્રાવ્ય થાય છે. CO2 વાયુ દ્રાવ્ય થાય છે અને આપણે આ રીતે હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકીએ. આ સ્થાનાંતરણની મેથડ. બીજું કે આ જે હાઇડ્રોજન વાયુ છે ડાયહાઇડ્રોજન વાયુ એ કેટલા પ્રમાણમાં ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો એકદમ સરળ. ડાયહાઇડ્રોજન વાયુમાં સૌથી વધુ ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ ડાયહાઇડ્રોજન વાયુના ઉત્પાદનની આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી વધુ ડાયહાઇડ્રોજન વાયુ 77% પેટ્રો રસાયણમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. 77% ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ પેટ્રો રસાયણમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત 18% જેટલો ડાયહાઇડ્રોજન વાયુ જે છે 18% એ સામાન્ય રીતે કોલસામાંથી મેળવવામાં આવે છે. કોલસામાંથી મીન્સ આ જ મેથડ થઈ હાઇડ્રોકાર્બન એમાંથી 77 હાઇડ્રોકાર્બનમાંથી, અને આ મેથડ થઈ કોલસો કોક એમાંથી કેટલા ટકા? 18%. બંને થઈને કેટલા ટકા થયા? 95%. 95% ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ માત્ર આ જે મેથડ જે છે બરાબર એ મેથડમાંથી હાઇડ્રોકાર્બનમાંથી મીન્સ પેટ્રો રસાયણમાંથી અથવા કોલસામાંથી જ મેળવવામાં આવે છે. કોકમાંથી મેળવવામાં આવે છે. બાકી રહેલો 5%
એમાં 4% વિદ્યુત વિભાજન 4% જલીય દ્રાવણ જે છે એનું વિદ્યુત વિભાજન, જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, અને બાકી રહેલો 1% એ અન્ય સ્ત્રોતમાંથી. તો આ રીતે 100% જે ઉત્પન્ન થાય છે ડાયહાઇડ્રોજન એ આ રીતે પ્રાપ્ત કરી શકાય. ફરીથી કઈ મેથડ આપેલી છે, તો કેટલા ટકા શેમાંથી મેળવવામાં આવે છે, તો 77% જે છે એ 77% પેટ્રો રસાયણમાંથી, નેક્સ્ટ 18% કોલસામાંથી, 4% જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાંથી અને 1% અન્ય સોર્સમાંથી ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. તો આટલી ચર્ચા કરેલી છે. ફરીથી ઔદ્યોગિક ઉત્પાદનમાં પહેલી મેથડ જોઈ, પાણીનું વિદ્યુત વિભાજન, પણ મુશ્કેલ, એટલે અલ્પ પ્રમાણમાં એસિડ, બેઝ કે ક્ષાર. પછી ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન. ત્યારબાદ ત્રીજી મેથડ આપણે જોઈ બ્રાઇન વોટર, એટલે કે દરિયાનું પાણી. ચોથી મેથડ આપણે જોઈ હાઇડ્રોકાર્બન અથવા કોલસો, કારણ કે 77% પેટ્રો રસાયણ હાઇડ્રોકાર્બનમાંથી અને 18% જે છે એ કોલસામાંથી. તો આ મુખ્ય જે છે એ સમીકરણ છે. નેક્સ્ટ એના પછી આપણને પૂછી શકાય કે એના પછીનો પ્રશ્ન હાઇડ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, પણ હું અત્યારે માત્ર ચર્ચા કરું છું હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો. હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો. તમને ખ્યાલ છે હાઇડ્રોજન મીન્સ ડાયહાઇડ્રોજન. આના ભૌતિક ગુણધર્મો, હાઇડ્રોજન છે એ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે. રંગવિહીન, રંગ હોતો નથી. સ્વાદવિહીન, સ્વાદવિહીન, રંગવિહીન, નેક્સ્ટ સ્વાદવિહીન, વાસવિહીન, એને કોઈ વાસ જોવા મળતી નથી. અને નેક્સ્ટ એના પછી કહી શકાય દહનશીલ. દહનશીલ વાયુ છે. પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય, તો પાણીમાં અદ્રાવ્ય છે. વોટર ઇનસોલ્યુબલ છે, પાણીમાં અદ્રાવ્ય છે. હવા કરતા હલકો, કારણ કે અણુભાર ખૂબ જ ઓછો, માત્ર 2 અણુભાર. કારણ કે એક હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય, બીજા હાઇડ્રોજનમાં બીજો પ્રોટોન, એટલે સૌથી હલકો હોય તો એ ડાયહાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે. હવા કરતા હલકો છે, હવા કરતા હલકો વાયુ છે, અને પરિણામે એ વાતાવરણમાં નીચેના ભાગમાં સામાન્ય રીતે જોવા મળતો નથી. પાણીમાં અદ્રાવ્ય છે. એટલે આ રીતે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોમાં આટલી ચર્ચા કરેલી છે. શું કહી શકાય હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોમાં? તો રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન, દહનશીલ વાયુ છે. દહનશીલ વાયુ એટલે ધડાકા સાથે સળગે છે, એકદમ ઝડપથી ઉર્જા મુક્ત કરે છે. અન્ય હાઇડ્રોકાર્બન કરતા પુષ્કળ માત્રામાં એ એનર્જી રિલીઝ કરે છે, બરાબર. અને પરિણામે ડાયહાઇડ્રોજન વાયુ જે છે એનું જે દહન છે એ કંટ્રોલ મુશ્કેલ છે. બાકી પુષ્કળ પ્રમાણમાં એમાં એનર્જી છુપાયેલી છે. પાણીમાં અદ્રાવ્ય છે, વોટર ઇનસોલ્યુબલ છે, હવા કરતા ખૂબ હલકો છે. કારણ કે હાઇડ્રોજન સૌથી હલકામાં હલકો, લાઇટેસ્ટ પદાર્થ છે, હલકામાં હલકો વાયુ છે. તો આ હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોમાં આટલી ચર્ચા કરેલી છે. ફરીથી અત્યાર સુધીમાં જે જોયું એ આપણે ચર્ચા કરતા હતા હાઇડ્રોજનની બનાવટ. બનાવટમાં 2 મેથડ,
પ્રાયોગિક ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન. પ્રાયોગિક ઉત્પાદન જે છે એમાં ઝીંક છે, કેડમિયમ છે, ટીન છે, આયર્ન છે એવી ધાતુઓની એસિડ અથવા આલ્કલી સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન બનાવી શકાય છે. નેક્સ્ટ બીજી મેથડ આપણે જોઈ ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદનમાં તમને ખ્યાલ છે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, અલ્પ માત્રામાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરવો પડે. બીજી મેથડ આપેલી છે ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન. ત્રીજી મેથડ આપેલી છે બ્રાઇન વોટર. બ્રાઇન વોટરમાં ખાસ યાદ રાખો દરિયાનું પાણી. એનોડ પર ક્લોરીન વાયુ, એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં NaOH, NaCl માંથી NaOH બને છે. આ ટોટલ જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા. નેક્સ્ટ એના પછીની આપણે મેથડ જોઈ ડાયહાઇડ્રોજનની ઔદ્યોગિક ઉત્પાદનમાં હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બન છે તેને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા CO અને H2 નું મિશ્રણ મળે છે, જેને આપણે જળવાયુ સિન્થેસિસ ગેસ, સિન ગેસ કહીએ છીએ. અને સિન ગેસ શેમાંથી પ્રાપ્ત કરી શકાય? બરોબર, જેનો તમને ખ્યાલ છે. નેક્સ્ટ મિથેનનું સમીકરણ કોકમાંથી, કાર્બનમાંથી, કોલસામાંથી બનાવવો હોય તો એ પણ બનાવી શકાય છે. ટોટલ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એમાં 77% પેટ્રો રસાયણમાંથી છે, 18% છે એ કોલસામાંથી છે. આ બંને થઈ 95% થશે પેટ્રો રસાયણ પ્લસ કોલસો, આ બંનેમાંથી. નેક્સ્ટ 4% છે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન અને 1% અન્ય સોર્સ. ટોટલ 100% હાઇડ્રોજન જે ઉત્પન્ન થાય છે આ રીતે મેળવવામાં આવે છે. અને નેક્સ્ટ હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો. હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોમાં રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન, પાણીમાં અદ્રાવ્ય વોટર ઇનસોલ્યુબલ, ખૂબ જ દહનશીલ વાયુ છે અને હવા કરતાં પુષ્કળ માત્રામાં હલકો છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.